હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 14મો ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. આજના લેક્ચરની અંદર આપણે ખનિજો અને જમીનનું વિતરણ છે તેના વિશેની વાત કરવાના છીએ. ગત લેક્ચરની અંદર આપણે જમીનના જુદા જુદા પ્રકારો વિશે વાત કરી હતી, જેમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય, ત્યારબાદ ઉત્તરનો મેદાની પ્રદેશ વિશેની ચર્ચા કરી હતી. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જેમાં દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો એટલે કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો, ગુજરાતથી લઈને ઓરિસ્સા સુધીનો જે દરિયા કિનારો ભારતને પ્રાપ્ત થયેલો છે તેના કિનારે જે મેદાનો આવેલા છે, જે તટીય મેદાનો તરીકે આપણે ઓળખાવીએ છીએ, તે તટીય મેદાનો વિશેની ચર્ચા આપણે કરી. દ્વીપ સમૂહો એટલે કે ટાપુઓ, અરબ સાગરની અંદર આપણે લક્ષદ્વીપના દ્વીપ સમૂહો આવેલા છે, જે કેરળથી અત્યંત નજીક છે. ઘોડાની નાળ જેવો આકાર ધરાવતા આ દ્વીપ સમૂહો છે. બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહો આવેલા છે. આ દ્વીપ સમૂહોમાં સક્રિય જ્વાળામુખી પણ આવેલો છે. ખડકો, જેમાં અગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડકો, તેની લાક્ષણિકતાઓ જોઈ. આજના લેક્ચરની અંદર આપણે ખનિજો, માનવ જીવનની અંદર ખનિજો અત્યંત મહત્વનું સ્થાન છે તે મિત્રો ધરાવે છે. આપણે વિચાર કરીએ તો સવારથી લઈને રાત સુધીમાં આપણે કેટલી ખનિજોનો ઉપયોગ છે એ આપણી દૈનિક ક્રિયાઓમાં પણ કરીએ છીએ. જુદા જુદા પ્રકારની ખનિજો આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ચૂકી છે. આ ખનિજો છે તે કેવી રીતે પ્રાપ્ત થાય છે, કઈ કઈ ખનિજો કયા કયા વિસ્તારમાંથી, પૃથ્વીના પેટાળમાંથી આવી ખનિજો આપણને મળે છે, તો કયા વિસ્તારમાંથી કઈ ખનિજો છે તે પ્રાપ્ત થાય છે, તેના વિશેની વાત છે એ આપણે કરીએ. તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી કેટલાક ચોક્કસ રાસાયણિક પદાર્થો તૈયાર થાય છે. આ પદાર્થો, જે રાસાયણિક પદાર્થો કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓ દ્વારા તૈયાર થાય છે, આ પદાર્થોને ખનિજો તરીકે ઓળખવામાં આવે છે. જેમ ખડકો છે તેના વિશેની વ્યાખ્યા આપણે જોઈ હતી કે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. તો હવે ખનિજો કેવી રીતે બને છે? તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેનું રાસાયણિક બંધારણ છે તે કેવું હોય છે? ચોક્કસ એક સરખું હોય છે. પ્રત્યેક ખનિજની ચોક્કસ લાક્ષણિકતાઓ હોય છે. ખનિજો પૃથ્વી સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો કેવા સ્વરૂપે મળે છે? તો પૃથ્વી સપાટીના પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ સ્વરૂપે છે તે ખનિજો પ્રાપ્ત થાય છે. ખનિજો પૃથ્વી સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. એટલે કે જમીનની રચનાના આધારે દરેક વિસ્તારમાંથી દરેક પ્રકારની ખનિજો ન મળે. કેટલાક વિસ્તારમાંથી ચોક્કસ પ્રકારની ખનિજો મળે, કેટલાક વિસ્તારમાંથી જુદા જુદા પ્રકારની ટૂંકમાં ખનિજો છે તે પ્રાપ્ત થતી હોય છે. એટલે જમીનની રચના કેવા પ્રકારની છે તેના આધારે નક્કી થાય છે કે આ જમીનમાંથી આપણને કઈ ખનિજ પ્રાપ્ત થશે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો અગ્નેય ખડકોમાંથી મળે છે, જ્યારે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. એટલે કે જુદા જુદા પ્રકારના ખડકોમાંથી અલગ અલગ પ્રકારની ખનિજો મળે છે. બરાબર છે. ખડકોના આધારે ખનિજોનું વર્ગીકરણ કરીએ તો અગ્નેય ખડકોમાંથી કઈ કઈ ખનિજો મળે છે? તો અગ્નેય ખડકોમાંથી પ્રાપ્ત થતી ખનિજો છે તેમાં લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી અગ્નેય ખડકોમાંથી મળે છે. પ્રસ્તર ખડકોમાંથી કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ બને છે. અને
રૂપાંતરિત ખડકોમાંથી સ્લેટ, આરસ પહાણ અને હીરા વગેરે રૂપાંતરિત ખનિજોમાંથી પ્રાપ્ત થતી ખનિજો છે. ખડકોમાંથી પ્રાપ્ત થતી ખનિજો છે. ખનિજોનું વર્ગીકરણ આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલી ખનિજોનો ઉપયોગ આપણે સીધી કે આડકતરી રીતે થાય છે. રોજિંદા વ્યવહારમાં રૂટીનની અંદર સીધી કે આડકતરી રીતે આપણે 200 જેટલી ખનિજો છે તે રોજ ઉપયોગ તેનો કરીએ છીએ. પેનનો પોઈન્ટ છે ત્યાંથી શરૂ કરીએ તો મોબાઈલની અંદર પણ જુદા જુદા પ્રકારની ખનિજોનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. આપણે ઇલેક્ટ્રિસિટીનો જે ઉપયોગ કરીએ છીએ તેમાં પણ તાંબુ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. રસોઈના વાસણોથી લઈને ઘરની અંદર જે કંઈ સાજ સજાવટ હોય છે તેમાં પણ જુદા જુદા પ્રકારની ખનિજો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે અલગ અલગ પ્રકારની ખનિજો છે તે આપણે વાપરીએ છીએ અને આ ખનિજો જુદા જુદા 200 પ્રકારની ખનિજોનો ઉપયોગ આપણે સીધી કે આડકતરી રીતે આપણા રોજિંદા વ્યવહારની અંદર કરતા હોઈએ છીએ. સર્વસામાન્ય વર્ગીકરણ તેનું શક્ય નથી, પરંતુ તેનું સામાન્ય વર્ગીકરણ કરી શકાય, જેમાં 2 પ્રકારે તેનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. ધાતુમય ખનિજો એટલે કે ધાત્વિક ખનિજો અને અધાતુમય ખનિજો એટલે કે અધાત્વિક ખનિજો. ધાતુમય ખનિજો છે તેને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો અને મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ખનિજો. આપણે એક એક વર્ગીકરણ છે એ જોઈએ તો ધાતુમય ખનિજોની અંદર કિંમતી ધાતુમય ખનિજો સોનું, ચાંદી અને પ્લેટિનમ. તમે બધા જ જાણો છો કે સોનું, ચાંદી અને પ્લેટિનમ કિંમતી ધાતુ અન્ય ખનિજોની ચીજ વસ્તુઓ કરતાં સૌથી વધુ કિંમતી કઈ ચીજ વસ્તુઓ હોય તો કે સોનું, ચાંદી અને પ્લેટિનમ. સોનું, ચાંદી અને પ્લેટિનમમાં પણ સૌથી કિંમતી ધાતુ હોય તો પ્લેટિનમ, ત્યાર પછી સોનું અને ત્યાર પછી ચાંદી. પ્લેટિનમ સૌથી વધારે મોંઘી ખનિજ છે, ધાતુ છે. ત્યાર પછી સોનાની ધાતુ આવે છે. અત્યારે સોનાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે તે પણ આપણે બધા જાણી રહ્યા છીએ. તો ધાતુમય કિંમતી ધાતુમય ખનિજોમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. અને ત્યારબાદ ચાંદી. ચાંદી પણ કિંમતી ધાતુમય ખનિજ ગણી શકાય. હલકી ધાતુમય ખનિજો એટલે કે જેની કિંમત ઓછી છે તે, જેમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ વગેરેનો સમાવેશ થાય છે. મેગ્નેશિયમ, બોક્સાઇટનું નામ છે એ ફ્રાન્સના લેબોક્સ નામના શહેરમાંથી આ ખનિજ પ્રાપ્ત થઈ છે, એટલા માટે તે ખનિજનું નામ બોક્સાઇટ રાખવામાં આવેલું છે. ટિટાનિયમ અને મેગ્નેશિયમ આ હલકી ધાતુમાં એટલે કે કિંમતમાં ઓછી હોય તેવા પ્રકારની ખનિજોમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો એટલે કે રોજિંદા ઉપયોગમાં આપણે જે ખનિજોનો ઉપયોગ કરીએ છીએ તેમાં લોખંડ, આપણે બધા જ જુદા જુદા સ્વરૂપોમાં લોખંડનો ઉપયોગ છે તે રોજિંદી વ્યવહારમાં તેનો ઉપયોગ કરીએ છીએ. તાંબાના પણ અલગ અલગ પ્રકારના વાસણો, વાયરો, ઇલેક્ટ્રિસિટીમાં તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે, એટલે તાંબાનો ઉપયોગ છે એ પણ રોજિંદા વ્યવહારમાં થાય છે. સીસાની ધાતુ છે તે પણ રોજિંદા વ્યવહારમાં આપણે વાપરતા હોઈએ છીએ. જસત, કલાઈ અને નિકલ. મિશ્ર ધાતુ સ્વરૂપે એટલે કે આ જે ખનિજો છે ને તે મિત્રો એકના એક સીધા સ્વરૂપમાં ઉપયોગમાં લેતા નથી, અન્ય ધાતુની સાથે મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર છે. લોખંડ છે તો એને અન્ય ધાતુની સાથે મિશ્ર ન કરવામાં આવે તો પણ લોખંડનો સીધો ઉપયોગ થઈ શકે, તાંબાનો સીધો ઉપયોગ થઈ શકે છે. પરંતુ કેટલીક ખનિજો એવી છે કે જે સ્વતંત્ર સ્વરૂપે આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, તેને અન્ય ધાતુની સાથે ભેળવવામાં આવે છે, મિશ્ર કરવામાં આવે છે અને તે પ્રકારે તેનો ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. એટલે તે ખનિજોને મિશ્ર ધાતુ સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવતી ખનિજોમાં સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ આ ખનિજો છે તે અન્ય ધાતુની સાથે મિશ્ર કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. આ ખનિજોની વાત થઈ તે ધાતુમય ખનિજો, જે 4 વિભાગમાં આપણે વિભાજિત કરી. કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ખનિજો. બીજો પ્રકાર છે
અધાતુમય ખનિજો. અધાતુમય ખનિજોમાં ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચીરોડી, સલ્ફર અને હીરા. હા મિત્રો, હીરા છે તે અધાતુમય ખનિજમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. રૂપાંતરિત ખડકમાંથી તે પ્રાપ્ત થાય છે. આ મોટા ભાગની ખનિજો છે તે બધી જ રૂપાંતરિત ખડકમાંથી પ્રાપ્ત થાય છે, એટલે અધાતુમય ખનિજો. અધાત્વિક ખનિજો તેને પણ કહેવામાં આવે છે. શક્તિના સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો એટલે કે જે ખનિજોનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ, તે પછી વાહનોમાં હોય, વિદ્યુત પ્રાપ્ત કરવા માટે હોય, રેલગાડીમાં હોય, તો જે ખનિજોની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા રહેલી છે, એટલે કે ઉર્જા રહેલી છે, તે ખનિજો છે તેને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજોમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની ખનિજોમાં કોલસો, તો તેને વિદ્યુત ઉત્પન્ન કરવામાં અને તેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખનિજ તેલ, વાહનોના ઈંધણ તરીકે ખનિજ તેલનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે. તેમાંથી પેટ્રોલ, કેરોસીન વગેરે ચીજવસ્તુઓ છે એ બનાવવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે કુદરતી વાયુ, સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. અત્યારે વાહનોમાં પણ આ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રદૂષણ મુક્ત પર્યાવરણ માટે આ ખનિજ છે તે ખૂબ જ ઉપયોગી ગણી શકાય છે. એટલે કે આ પ્રકારની ખનિજ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કુદરતી વાયુ જે પ્રાપ્ત થાય છે એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, યુરેનિયમ અને થોરિયમ. આ બંનેમાંથી પુષ્કળ પ્રમાણમાં યુરેનિયમ અને થોરિયમના જથ્થામાંથી ઉર્જા છે એ પ્રાપ્ત થાય છે અને તે ઉર્જાનો ઉપયોગ છે તે જુદા જુદા સ્વરૂપોમાં છે એ કરવામાં આવે છે. મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિસ્તરણ. ક્ષેત્રીય વિસ્તરણ એટલે કે મુખ્ય ખનિજો જે આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, આ ખનિજો કયા કયા વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે અને જે વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે તેનું વિસ્તરણ કેવી રીતે કરવામાં આવેલું છે. તો મુખ્ય ખનિજોમાં લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, સીસુ, અબ્રક અને ચૂનાના ખડક એટલે કે ચૂનાના પથ્થરોનો સમાવેશ કરવામાં આવે છે. આ ખનિજો કયા કયા વિસ્તારમાંથી મળે છે? તો લોખંડની ખનિજ છે તે ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. આ વિસ્તારમાંથી લોખંડ છે તે પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ ખનિજો મિત્રો જે વિસ્તારમાંથી મળે છે તે કાચી ધાતુ સ્વરૂપે આ ખનિજો મળે છે અને પછી આ ખનિજોને છે શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. બીજો પ્રકાર છે મેંગેનીઝ. કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા, અહીંયાથી મેંગેનીઝ ખનિજ છે તે પ્રાપ્ત થાય છે. તાંબુ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ, ત્યાંથી તાંબુ છે તે પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ગુજરાતના પણ કેટલાક ભાગોમાંથી તાંબાની ખનિજ છે તે મળી આવે છે. બોક્સાઇટ ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી મળે છે. સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાતમાંથી મળે છે. અબ્રક આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી મળે છે. ચૂનાના ખડક તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ખડક, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાંથી છે તે ચૂનાના ખડકો પ્રાપ્ત થાય છે. આમ તાંબુ, બોક્સાઇટ, સીસુ અને ચૂનાના ખડક આ ચાર ખનિજો તો ગુજરાતમાંથી પણ મળી આવે છે. તો આ પ્રકારે આપણા રોજિંદા જીવનમાં આપણે 200 ખનિજોનો ઉપયોગ છે તે કરતા હોઈએ છીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, અને આ રીતની ખનિજો છે તેને જુદા જુદા વિભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. ખનિજો પછી છે જમીન. જમીન અને તેનું વિતરણ. મિત્રો તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે.
જમીન વગર ખેતીની કલ્પના જ ન થઈ શકે અને આપણને અનાજ પ્રાપ્ત ન થઈ શકે. કૃષિ ઉપર જ આપણે બધા જ નભીએ છીએ અને જમીન દ્વારા જ ખેતી છે તે થઈ શકે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, કારણ કે અહીંના મોટા ભાગના લોકો છે તે ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને ખેતી દ્વારા જ રોજગારી પ્રાપ્ત કરે છે. સાથે સાથે જ દેશની વસ્તી પણ ખૂબ જ વધારે છે અને દેશની વસ્તીને અનાજ પૂરું પાડવાનું કાર્ય આ ખેડૂતો કરે છે. અને ખેડૂતોની માટે મુખ્ય સંસાધન છે તે જમીન છે અને જમીન બાદ વરસાદ પર ખેતી છે તે આધાર રાખે છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ જમીન ખૂબ જ મહત્વની છે. ખેતી ઉપરાંત પણ આપણા રહેઠાણ માટે પણ જમીન છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે આપણે બધા જ જમીન પર વસવાટ કરીએ છીએ. જમીન એ પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યો બંને ભેગા મળીને જમીનનું નિર્માણ થાય છે. બરાબર છે. આપણે આગળ છે તે ભણી ગયા છો તમે અગાઉના ધોરણમાં કે જમીન નિર્માણની ક્રિયા કેવી રીતે થાય છે. જમીન અને પૃથ્વી સપાટ ભૂમિ વચ્ચે શું તફાવત છે? તો પૃથ્વીનો જાડો પોપડો છે આખો, તેને ભૂમિ કહેવામાં આવે છે અને તેનું ઉપરનું જે પાતળું સ્તર છે કે જેના ઉપર આપણે ખેતીની પ્રવૃત્તિ કરીએ છીએ, વૃક્ષો વાવીએ છીએ, આ સ્તરને જમીન કહેવામાં આવે છે. માનવ સર્જિત અને વનસ્પતિનો કચરો છે તે બધું સડે છે, ઉપરાંત તેમાં છે તે રેતીના કણોને બધું મિક્સ થાય છે અને તેના દ્વારા જૈવિક અને અજૈવિક દ્રવ્યો ભેગા મળીને આ જમીન તૈયાર થાય છે, જેનું આપણે ખોદકામ કરીએ છીએ. એટલે કે ઉપરનો જે ભાગ ખેડીને ખેતી કરવામાં આવે છે તે જ ભાગ જમીન તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે, એટલે કે ઉપરનો પોપડો છે તે. જેમ કોઈ સફરજનનો તેનો પાતળી છાલ સાથે જેવો સંબંધ છે, તેવો જ આ પૃથ્વી સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. બરાબર છે. સફરજન તમે મિત્રો જોયેલું છે, બરાબર છે. તો સફરજનની છાલ કેવી હોય છે? અત્યંત પાતળી. આ સફરજનની જેવી છાલ છે, બરાબર છે, એ છાલને આપણે જમીન કહેશું અને તેનો અંદરનો જે સફેદ કલરનો ભાગ છે, બરાબર છે, તે ભૂમિ ભાગ છે. જમીન ઉપર ખેતીની બધી પ્રવૃત્તિ થાય છે. જમીન છે તે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે, બરાબર છે. એટલે પાતળું સ્તર છે તે જ જમીન છે અને તેની સાથે મનુષ્યને ખૂબ જ મહત્વનો સંબંધ રહેલો છે. જમીન નિર્માણ કેવી રીતે પામે છે, એટલે કે કેવી રીતે આ જમીન તૈયાર થાય છે? તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોનું ખવાણ એટલે શું? તો આપણે આગળ જોઈ ગયા જુદા જુદા ખડકો, અગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો. આ ખડકો છે તે તાપમાન, હવામાન, વરસાદ, હિમ વગેરેના લીધે તેના ઝીણા ઝીણા કણોમાં તે વિભાજિત થઈ જાય છે. ત્યારબાદ તેમાં વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળો છે તે ભળે છે અને ખડકોનો ભૂકો થાય છે અને આ બધું જ ભેગું થઈને એક ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણ એટલે જમીન. આપણે જોઈએ તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે, બરાબર છે. કે આ બધા જ પ્રવૃત્તિથી છે તે ખડકો પાવડર સ્વરૂપે તૈયાર થાય છે. ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખાય છે. તમારા સ્વાધ્યાયમાં પણ એક એવો પ્રશ્ન છે કે રેગોલિથ એટલે શું, બરાબર છે. તો રેગોલિથ એટલે શું? તો ભૂમિ આવરણના ખડકોના નાના મોટા ટુકડા,
કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવામાં આવે છે. એટલે કે ભૂમિ આવરણની ઉપર નાના મોટા ટુકડા, માટી, રજ, ખડકોના નાના મોટા ટુકડા, માટી, રજ આ બધું જે હોય છે તેને રેગોલિથ કહેવામાં આવે છે. તે રેગોલિથ તરીકે ઓળખાય છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જ હોય છે. તે એટલે કે રેગોલિથની અંદર માત્ર ખનિજ દ્રવ્યો જ હોય છે, જૈવિક દ્રવ્યો હોતા નથી. જૈવિક દ્રવ્યોમાં ક્યારે ભળે છે? તો જ્યારે તેમાં હવા એટલે કે રેગોલિથની અંદર હવા, પાણી ભળે છે અને છેવટે તેમાંથી જમીન બને છે. બરાબર છે. જૈવિક દ્રવ્યો છે તે વનસ્પતિ અને પ્રાણીજન્ય કચરો છે તે તેમાં ભેગો થાય છે અને તે પછી તેમાં હવા અને પાણી ભળે છે અને તેમાંથી જૈવિક દ્રવ્યો તેમાં ભળે છે અને તેના દ્વારા જમીન તૈયાર થાય છે. માત્ર રેગોલિથથી જમીન બની જતી નથી. રેગોલિથની અંદર જૈવિક દ્રવ્યો, હવા અને પાણી મિક્સ થાય છે અને ત્યારબાદ જમીન તૈયાર થાય છે અને જમીન નિર્માણની આ ક્રિયા ઘણા લાંબા સમયની હોય છે. કંઈ તાત્કાલિક આ ક્રિયા છે તે થઈ જતી નથી, ખૂબ જ લાંબા ગાળે છે તે આ પ્રકારે જમીન નિર્માણ થતું હોય છે. અને પછી એ માટીને આપણે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈને ખેતીમાં કે એવી રીતે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. જમીનના પ્રકારો. તો ભારતની જમીનને જુદા જુદા 6 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાપની જમીન, કાળી જમીન એટલે કે રેગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આ જે 6 પ્રકારો જમીનના છે તે 6 પ્રકાર, આ જમીનના પ્રકારો કેવી રીતે પાડવામાં આવેલા છે? તો તેના રંગ, તેની અંદર રહેલા કણો એટલે કે જૈવિક, અજૈવિક પદાર્થો, ખડકો જે આ જમીનના અંદર રહેલા છે તેના આધારે જમીનના આ પ્રકારો છે તે પાડવામાં આવેલા છે. આ જમીનના પ્રકારો છે તે કેવી રીતે પાડવામાં આવે છે? તો સૌથી પહેલું પરિબળ ધ્યાનમાં રાખવામાં આવે છે રંગ. જુદા જુદા રંગના આધારે જમીનના પ્રકારો, આપણે પણ અહીંયા જોયું તેમ કાળી જમીન, રાતી જમીન, બરાબર છે, તેમ રંગના આધારે. બીજું પરિબળ ધ્યાનમાં લેવામાં આવે છે આબોહવા. જે તે વિસ્તારની આબોહવાના આધારે પણ જમીનના જુદા જુદા પ્રકારો, કારણ કે આબોહવાના આધારે જમીનની અંદર જુદા જુદા પ્રકારની ખનિજો નિર્માણ પામે છે અને આ ખનિજો અલગ અલગ પ્રકારની નિર્માણ પામે છે અને તેના આધારે પણ તેનો પ્રકાર પાડવામાં આવે છે. ત્રીજું છે માતૃખડકો. માતૃખડક એટલે જમીનની અંદર પહેલેથી જે ખડકો રહેલા જ છે, બરાબર છે, એટલે પૃથ્વીના પેટાળમાં પહેલેથી જે ખડકો રહેલા છે તેની અસર તે જમીન ઉપર પણ જોવા મળે છે અને તેના આધારે પણ તેના પ્રકારો છે તે પાડવામાં આવે છે. કણ રચના. કાળી જમીન છે તો તેની કણ રચના અત્યંત ઝીણી જોવા મળશે. કાપની જમીન છે તો તેની કણ રચના અલગ પ્રકારની હોય છે, એટલે કણ રચના. તેની ફળદ્રુપતા. પડખાઉ જમીન છે તો તેની ફળદ્રુપતા અત્યંત ઓછી હશે. રણ પ્રકારની જમીન છે તો તેની ફળદ્રુપતા ઓછી છે. તો આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને જમીનના પ્રકારો પાડવામાં આવેલા છે. અત્યારે ભારતમાં ભારત કૃષિ સંશોધન પરિષદ ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા જમીનના પ્રકારો છે તે પાડવામાં આવેલા છે. 9મા ધોરણમાં તમે 6 પ્રકારો જેમ ભણવાના છો તે 6 પ્રકારો ઉપરાંત 2 પ્રકારો છે વધારાના, એટલે કે કુલ 8 પ્રકારના જમીન છે તે તમારે 10મા ધોરણમાં ભણવાની આવશે. આ જ મુદ્દો છે, જમીન નિર્માણની પ્રક્રિયા પણ ત્યાં ભણવાની છે, જમીન એટલે શું એ પણ ભણવાનું છે અને જમીનના 8 પ્રકારો ત્યાં તમારે ભણવાના છે, જેમાં કાપની જમીન જે અત્યારે પણ આપણે ભણવાના છીએ, રાતી જમીન એટલે કે લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય કે પીટ પ્રકારની જમીન તે પણ ભારતમાં છે. જે 2 પ્રકારો છે તે વધારાના તમારે 10મા ધોરણમાં ભણવાના થશે. બાકી આ 6 પ્રકારો તો ભણવાના જ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જમીનના 6 પ્રકારો ઉપરાંત અન્ય 2 પ્રકારો વિશેની પણ માહિતી મેળવશું, જેથી કરીને તમને 10મા ધોરણમાં તે ભણી ગયેલું હોય તો વધારે સરળતા રહેશે ભણવામાં. જમીન નિર્માણની પ્રક્રિયા, જમીન ધોવાણ,
વગેરે વિશે તમારે 10મા ધોરણમાં પણ ભણવાનું છે. આ પ્રકારો તમારે એ જ રીતે ત્યાં ભણવાના છે. અત્યારે માત્ર છે તે નકશો સમજીએ. તો નકશાની અંદર તમે જોઈ રહ્યા છો સંદર્ભ સૂચિમાં અલગ અલગ રંગ દર્શાવવામાં આવેલા છે ને તેની સામે જમીનનો વિસ્તાર દર્શાવેલો છે. બરાબર છે. જેમાં પીળા કલરનો વિસ્તાર જે દર્શાવેલો છે તે કાંપની જમીન છે. બરાબર છે. ઉત્તર ભારતનો જે પર્વતીય પ્રદેશ મેદાની પ્રદેશ છે તે પ્રદેશ, આ ઉપરાંત ગુજરાતના પણ કેટલાક પ્રદેશોમાં આ પ્રકારની કાંપની જમીન કેવી રીતે નિર્માણ પામે છે મિત્રો? તો કાંપની જમીન છે ને નદીઓના નિક્ષેપની ફળશ્રુતિ છે. નદીઓના નિક્ષેપ દ્વારા આ કાંપની જમીન છે તે તૈયાર થતી હોય છે. અત્યંત ફળદ્રુપ મેદાનો છે. આ મેદાનો અનાજનો ભંડાર કહી શકાય છે. શું કામ? કારણ કે આ મેદાનોમાં ખેતીની પ્રવૃત્તિ ખૂબ જ સારી રીતે થઈ શકે છે અને તેની ફળદ્રુપતા વધારે હોય છે. બીજો પ્રકાર છે કાળી જમીન, જે ગુલાબી કલરનો વિસ્તાર દર્શાવેલો છે. મધ્યપ્રદેશ, મધ્ય ભારતનો વિસ્તાર, ગુજરાતના પણ કેટલાક અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કાળી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધારે હોય છે અને કપાસના પાક માટે આ જમીન અત્યંત ઉપયોગી હોય છે. એટલા માટે આ જમીનને કાળી જમીન, કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે. રાતી જમીન, લાલ રંગ, અહીં પણ લાલ રંગ જ દર્શાવેલો છે. રાતો એટલે લાલ રંગ થાય. અને દક્ષિણ ભારતનો કેટલોક તટીય વિસ્તાર છે, એટલે કે દરિયા કિનારાનો ભાગ છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં અને ત્યાં બધે છે તે આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનનો લાલ રંગ હોવાની પાછળનું કારણ છે કે રાતી જમીન છે તેમાં ફેરિક ઓક્સાઇડની હાજરી હોય છે અને તેના લીધે આ જમીન છે તે લાલ રંગની જોવા મળે છે. લેટેરાઇટ જમીન, ભારતના ખૂબ જ થોડા ભાગમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ગ્રીન કલરનો જે વિસ્તાર ધરાવેલો છે દક્ષિણ ભારત, મધ્ય અને ઉત્તર ભારતમાં પણ ક્યાંક લેટેરાઇટ જમીન જોવા મળે છે. પર્વતીય જમીન, જમ્મુ કાશ્મીર અને પર્વતીય જે હિમાલયના ઢોળાવવાળો જે વિસ્તાર છે આ વિસ્તારમાં પર્વતીય જમીન જોવા મળે છે. અને રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં છે આ પ્રકારની જમીન છે તે જોવા મળે છે. તે નકશામાં આપણે જોયું. જમીનની લાક્ષણિકતાઓ કેવા પ્રકારની છે, એટલે કે આ પ્રકારની જમીન કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે અને સ્વાધ્યાયના પ્રશ્નોની થોડીક ચર્ચા છે તે હવે પછીના લેક્ચરની અંદર આપણે કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, તેમાં ખનિજો એટલે શું, ખનિજોનું વર્ગીકરણ સમજાવવાનું છે અને ત્યારબાદ મુખ્ય ખનિજના વિસ્તાર ધરાવતા જે કોષ્ટક અહીં આપેલું છે તે કોષ્ટક પણ તમારે લખવાનું છે. ખનિજોનું વર્ગીકરણ 3 વિભાગમાં થયેલું છે: ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. ધાતુમય ખનિજોના 4 પ્રકારો છે: કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો અને મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ખનિજો. એ 4 પ્રકાર પણ તમારે તેમાં લખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.